આજે આપણે એકવાર બનાવીને આખું વરસ સુધી સ્ટોર કરી શકાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી સાબુદાણા બટાકાની ચકરી અને નાના બાળકો તથા દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી સોફ્ટ સાબુદાણા બટાકાની સેવ બનાવીશું. તો સૌપ્રથમ મેં વજન પ્રમાણે 500 ગ્રામ ખીચડી માટેના સાબુદાણા લીધા છે. સાબુદાણા નવા અને સારી ક્વોલિટીના હોય તેવા જ લેવા. તેને એક પોળા વાસણમાં કાઢી જરૂર મુજબ પાણી ઉમેરીશું અને હળવા હાથે મસળી 2 થી 3 વખત પાણી બદલીને ધોઈ લઈશું. આમ કરવાથી સાબુદાણાની ઉપર જે એક્સ્ટ્રા સ્ટાર્ચ લાગેલો હશે તે બધો નીકળી જશે. સાબુદાણાને પલાળતા પહેલાં તેને સરખી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. હવે બધું જ ડોળું પાણી નિતારી લીધા પછી આ ધોયેલા સાબુદાણામાં સાબુદાણાની સપાટી કરતાં સહેજ ઉપર રહે તેટલું પાણી ઉમેરી તેને 5 કલાક માટે ઢાંકીને પલાળીશું. એટલે જો તમે એક તપેલી કાચા સાબુદાણા લીધા હોય તો પલાળતી વખતે તેમાં અડધી તપેલી જ પાણી ઉમેરવું. તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો ઓવરનાઇટ માટે પણ પલાળી શકો છો. 5 કલાક પછી ચેક કરીએ તો સાબુદાણા સરસ પલળીને ફૂલી ગયા છે અને તેમાં બિલકુલ પાણીનો ભાગ પણ દેખાતો નથી. આ રીતે આંગળીથી દબાવીને ચેક કરીએ તો તે અંદરથી બિલકુલ કડક ન રહેવા જોઈએ. હવે સાબુદાણાને બાફવા માટે મેં એક પોળા વાસણમાં સવા તપેલી પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું અને ગરમ કરતી વખતે તેમાં સાબુદાણાના ભાગનું સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી સિંધવ મીઠું પણ ઉમેર્યું હતું. પાણી ગરમ કરવાનો વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે, જેથી હું બતાવી નથી શક્યો. તે બદલ મને ક્ષમા કરજો. પણ જે તપેલીના માપથી તમે કાચા સાબુદાણા લીધા હોય તે જ તપેલીના માપથી સવા તપેલી પાણી ગરમ કરવું. 10 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ ઉપર તેને આ રીતે હલાવતા રહેશો, જેથી સાબુદાણા સફેદમાંથી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે. બધું જ પાણી સાબુદાણામાં સરખું શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. આ સાબુદાણા ખદખદાવાની પ્રોસેસ મેં રાતે કરી હતી, એટલે સવારે તમને બતાવું તો જેમ આપણે પ્રેશર કુકરમાં વધુ પાણી ઉમેરીને ભાત રાંધતા હોઈએ છીએ તે રીતનું સાબુદાણાનું ટેક્સચર આવી ગયું છે. તમે જો રાત્રે સાબુદાણા પલાળ્યા હોય તો સવારે પણ તેને ખદખદાવી તેમાં બટાકા ઉમેરી શકો છો. હવે મેં 1 કિલો બટાકા લીધા હતા, તેને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને થોડું સિંધવ મીઠું ઉમેરી બાફી લીધા હતા. તે ઠંડા પડે પછી છોલીને તેને છીણી લઈશું. સાબુદાણા કરતાં મેં બટાકાનું માપ બમણું રાખ્યું છે. તમે બંને સરખા માપે પણ લઈ શકો છો. હવે બાફેલા બટાકાનું છીણ સાબુદાણામાં ઉમેરી તેમાં મસાલામાં 2 ચમચી જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. બટાકા અને સાબુદાણા બંને બાફતી વખતે તેમાં સિંધવ ઉમેર્યું હતું, એટલે અત્યારે પ્રમાણસર ઉમેરવું. તીખાશ માટે 3 થી 4 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને સેવ અને ચકરી સફેદ બને તેના માટે 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો સ્વાદ પ્રમાણે આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો, અને જો તમારે લીલા મરચાંનો ઉપયોગ ન કરવો હોય તો તેના બદલે મરી પાવડર પણ ઉમેરી શકાય છે. બધું જ સરખું મિક્સ કરી આ રીતનું જે ખીચું જેવું મિશ્રણ તૈયાર થાય તેને સંચામાં ભરીશું. એક સંચામાં મેં ચકરીની જાળી ફિટ કરી છે અને બીજા સંચામાં મેં જે જાડી સેવ બનાવીએ તેની જાળી ફિટ કરી છે. ઘણા લોકો તેને કોથળી કે પાઇપિંગ બેગમાં ભરીને તેના જાડા ગાંઠિયા જેવું પણ બનાવતા હોય છે. પણ આ રીતે બનાવશો તો જે સેવ બનાવશો તે એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે તડકામાં જાડું પ્લાસ્ટિક શીટ પાથરી તેના ઉપર આ રીતે સેવના ખાડલા પાડીશું. આ રીતે તમને સમય થોડો વધુ લાગશે, પણ જો ઘરમાં વડીલો હોય તો તે પણ ખાઈ શકે તેવી સોફ્ટ સેવ તૈયાર થશે. ચકરી કે સેવ ગમે તે બનાવો તેને તડકામાં સૂકવવી, પંખા નીચે ન સૂકવવી, નહીંતર તેમાં હવાનો ભાગ રહેશે તો લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો. હવે તેને આપણે તડકામાં 2 થી 3 દિવસ માટે રહેવા દઈશું અને દરરોજ સાંજે સૂર્યાસ્ત પછી તેને અંદર લઈ લેવી, જેથી તેમાં માટી કે ધૂળ ન ભરાય. 3 દિવસ પછી ચેક કરીએ તો સેવ અને ચકરી બંને સરસ સુકાઈ ગઈ છે. હવે તેને આપણે એરટાઇટ ડબ્બામાં ભરીને આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ડબ્બામાંથી કાઢી આ રીતે ગરમ તેલમાં તળી શકાય છે. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ હાઈ રાખવી. આ રીતે સેવ બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે.
ચકરી થોડી પ્રમાણમાં જાડી હોય છે એટલે તેને તળવામાં સેવ કરતાં 2 થી 5 સેકન્ડ જેટલો સમય વધુ લાગે છે. આ સિવાય પણ બીજી ઘણી બધી સુકવણીની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સાબુદાણા બટાકાની ફરાળી ચકરી અને સેવ બનીને તૈયાર છે. ઘણા લોકો ટામેટાનો ઉપયોગ કરીને પણ બનાવે છે, પણ અમે ફરાળમાં ટામેટા નથી ખાતા એટલે મેં તે રીત બતાવી નથી. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.